ફ્લેટ શરૂઆત પછી બજારમાં દબાણ વધ્યું. નિફ્ટી 50 પોઈન્ટથી વધુ વધીને ઘટીને 24,500ની નજીક પહોંચ્યો. આરઆઈએલ, એસબીઆઈ, ભારતીય એલએનટીએ બનાવ્યું દબાણ. બેંક નિફ્ટીમાં પણ નબળો પડ્યો. મિડકેપ અને સ્મોલ કેપ રહ્યા ફ્લેટ. ઇન્ડિયા વિક્સ લગભગ 5% જેટલો ઘટ્યો. પીએસયુ બેંક અને ઓઇલ એન્ડ ગેસ શેરો વધુ ઘટ્યા. બંને ઇન્ડેક્સમાં લગભગ 1%નો ઘટાડો. સરકારી કંપનીઓ અને એફએમસીજી શેરમાં સામાન્ય દબાણ, જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ અને આઈટી શેરો મજબૂત. દરેક માપદંડ પર રહ્યા સારા હિતાચીના પરિણામ. મજબૂત પરિણામો પછી સ્ટોકમાં 7%નો વધારો. પહેલા ત્રિમાસિકમાં આવક 2 ગણી થઈ. ત્રિમાસિક આધાર પર ઓર્ડર બુક 110% વધી. આ તરફ આઇડોક્સ વિન્ડે કર્યા નિરાશ. નફો 34% ઘટ્યો. શેરમાં આવ્યો 5%થી વધુનો ઘટાડો. ટાઇટનના અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો સાથે ચમક્યું. ટોપ નિફ્ટી ગેઇનર્સમાં સામેલ નવા શિખર બનાવ્યા. જ્વેલરી અને વોચ સેગમેન્ટમાં મજબૂત પ્રદર્શનથી 65%નો ઉછાળો. માર્જિનમાં પણ વધારો. માર્જિન પણ 10%થી આશા સામે 14% રહ્યા. જ્વેલરી બિઝનેસમાં 43%નો ગ્રોથ. નબળા પરિણામો પછી પીએફસીમાં આવ્યો ઘટાડો. શેર્સ ફ્યુચર્સના ટોપના લૂઝરમાં સામેલ. એનએલસી ઇન્ડિયા અને એબીએફઆરએલ પર 6 થી 9% ઘટ્યા, પરંતુ પરિણામો પછી ઓઇલ ઇન્ડિયા અને રેમકો સિમેન્ટમાં તેજી.